નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. શરૂ કરીશું કાલનો દિવસ કેવો, સોના કરતા પણ ઉજળા જેવો. કાલનો દિવસ કેવોમાં જાણીએ છીએ આપણે દિન વિશેષ, પંચાંગ, રોજના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ ને સાથે રોજ નવું નજરાણું લાવીએ છીએ, કંઈક નવું શીખવા મળે. જ્યોતિષ શાસ્ત્ર એટલે દરિયો છે, વિશાળ સમુદ્ર છે, એમાંથી પણ હું તમને થોડું ઘણું જ્ઞાન આપું જેથી તમને પણ સાચા ગ્રહો નક્ષત્રોની ખબર પડે અને તમે પણ નાની મોટી જાણકારી લઈ શકો. સાથે તમારો આવનારો જન્મદિવસ, કાલે જેનો પણ જન્મદિવસ છે એનો જન્મદિવસ કેવો રહેશે, શું આપી રહ્યા છે ડિયર એન્જલ્સ મેસેજ, તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. શ્રી મહારાજ, સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 28/2/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે મહાવદ ચોથ, કન્યા રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર પ, ઠ અને અણ, હસ્ત નક્ષત્ર, યોગ ગંડ અને કરણ બહુ છે. પંચક વિછોડવાની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરે છે રાતના 9 કલાક સુધી. સૂર્યોદય સવારે 7:02 અને સૂર્યાસ્ત સાંજે 6:43 છે. 9:55 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 9:03 છે. આવતીકાલ બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ છે 12:52 થી 2:19 નો રાહુકાળ ચાલી રહ્યો છે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રાહુકાળમાં કરેલા કામ કોઈક ને કોઈક વિઘ્નો આપે છે, કોઈક ને કોઈક મુશ્કેલી આપે છે. એટલે રાહુકાળમાં કરેલા કાર્યો હંમેશા નાની મોટી હેરાનગતિ કરતા હોય છે. રાહુકાળમાં લાંબી મુસાફરી પણ કરવી યોગ્ય નથી, એટલે રાહુકાળથી બચીને કામ કરો. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે ગણપતિ ચોથ છે, બુધવાર છે, આપણે બુધવાર છે ને ચોથનો દિવસ છે. ભગવાન ગણપતિની પૂજા સર્વોત્તમ રહે. ગણેશ સંકટનાશમ સ્તોત્રમનો પાઠ, કપૂરી પાનની અંદર સોપારીને ચંદન આપણે કંકુનો ચાંદલો કરવાનો, 108 લીલા મગ, ગણેશ અષ્ટોત્તરી બોલતા બોલતા 108 લીલા મગ ચઢાવવાના છે અને એક ગણપતિ ભગવાનના પગ ઉપર મૂકવાના છે. ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્ય તમારા બળતા રહેશે. સાથે ભગવાન ગણપતિ બુદ્ધિના દેવતા છે, તમારા બાળકોને સારી બુદ્ધિ અને સારું ભણતર આપતા રહેશે. એટલે કાલે આ વસ્તુ અવશ્ય કરવાની. તમારા બાળક પરીક્ષા નજીક આવી રહી છે, કે તમારા બાળકો પાસે આટલું કરાવો, લાભ રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસ રાતના ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 7:02 થી 8:30 છે. પછી આવશે અમૃત ચોઘડિયું જે 8:30 થી 9:59 કલાકનું આવશે. ત્રીજું શુભ ચોઘડિયું 11:24 થી 12:52 કલાકનું આવશે. પછી ફરી એકવાર લાભ ચોઘડિયું 5:14 થી 6:42 કલાકનું છે. આ છે સારા ને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 8:14 થી 9:47 નું છે. પછી અમૃત ચોઘડિયું 9:47 થી 11:19 કલાકનું છે. તો આ થયા રાતના ચોઘડિયાની વાત. કોઈ પણ સારા કામ કરો તો ચોઘડિયા પ્રમાણે ફળ મેળવો તો તેનું પરિણામ ખૂબ સારું અને સુખાકારી મળે છે. જી બેન. શ્રી મહારાજ, હવે ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે તેઓને પોતાના ઘરનું ઘર ક્યારે મળશે. સારી નોકરી છે, સારો પગાર છે, તેમ છતાં પોતાના ઘરનું ઘર નથી. એ કુંડળીના કયા એવા ગ્રહ હોય છે જે આ માટે જવાબદાર હોય છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે નિરાલીબેન, કે ભાઈ કુંડળીમાં એવા તો કયા ગ્રહો છે કે જ્યારે એ ગતિમાન થાય ત્યારે માણસને ઘરનું ઘર મળે છે. મેં ઘણા કિસ્સા એવા જોયેલા છે કે પૈસા છે, બધું જ છે, વેલ સેટ છે, સારી જગ્યાએ નોકરી છે, છતાં પણ એમને ઘરનું ઘર નથી મળતું. એ પોતાના એક જે એની છત કહી શકે, પોતાની છત નથી મળતી, સારું ઘર નથી હોતું. ઘણા લોકો એક સપનું લઈને આવતા હોય છે કે ભાઈ મારા જ અમારું ઘરનું ઘર ક્યારે થશે.
તો શું છે આની પાછળના જવાબદાર ગ્રહો અને ક્યારે પોતાના ઘરનું ઘર મળે? ઘર ઘર એટલે ભૂમિ થઈ અને ભૂમિનો ગ્રહ એટલે મંગળ ગ્રહ થયો. કુંડળીમાં મંગળ મેષ રાશિનો, સિંહ રાશિનો, વૃશ્ચિક રાશિનો હોય. લગ્નમાં 5મા સ્થાનમાં 9મા સ્થાનમાં બેઠો હોય. ચંદ્ર કર્ક રાશિનો હોય તો એ માણસને બહુ સારું ઘર હોય, સારી જગ્યાએ અને સારા સિટીમાં, સારા શહેરમાં, સારા એરિયામાં એમનું પોતાનું સારું ઘર હોય છે. મકાનની તકલીફ રહેતી નથી જેનો કુંડળીમાં મંગળ પ્રબળ હોય છે. આજે મંગળવાર છે. મંગળ એટલે ભૂમિ દેવતા ભગવાન હનુમાનજી. પણ જો મંગળ કુંડળીમાં કર્કનો આવ્યો, આપણે તુલાનો અસ્તનો થયો, કે મંગળ કે કેતુ કે મંગળ કે રાહુ જો બગડ્યા હોય, ખાડે ગયા હોય, વ્યય સ્થાનમાં ગયા હોય, એટલે કે 12મે ગયા હોય, તો માણસને જલ્દી એનું ઘર નથી મળતું. ઘર મળે તો પણ નાનું મળે, અથવા તો મળે તો એવા એરિયામાં મળે કે જ્યાં રહેવાની મજા ના આવે. 3 BHK છે પણ કે એવા એરિયામાં છે કે ત્યાં ચકલું ના ફરકે, તો એ કામનું નહીં. હવે ઘર સારું છે પણ આજુબાજુની લોકાલિટી એટલી ખરાબ છે કે રહેવાની મજા ના આવે. તો આ બધું મંગળ ગ્રહ ઉપર ડિપેન્ડ કરે છે. મંગળ સારો હોય, ઊંચનો હોય, સ્વગૃહી થયેલો હોય તો તમારું ઘર પોતાનું એકદમ સરસ આલીશાન હોય છે. ચકાચક કહેવાય ને, આમ જોઈને તમાર રેડી થઈ જાય બધા એવું. પણ જો મંગળ કુંડળીમાં ખરાબ થયેલો હોય, મંગળ ક્યાંક ને ક્યાંક તમારા પાપગ્રહો સાથે બેઠેલો હોય તો આ હેરાનગતિ ભોગવવી પડે છે. તો કુંડળીમાં મંગળ સારો થાય, પ્રબળ થાય, તેના માટે શું કરવું અને ઘરનું ઘર ક્યારે થાય? જો મંગળ સારો હોય અને તમારી કુંડળીમાં મંગળ મધ્યમ હોય છતાં પણ ગ્રહ મૈત્રીની મહાદશા આવતી, એટલે કે ભાઈ કદાચ મંગળ સારો છે, સૂર્યની મહાદશા અને એમાં મંગળની અંતરદશા આવે ત્યારે માણસને ઘરનું ઘર 100% થાય. બીજું મંગળની મહાદશામાં મંગળની અંતરદશા ત્યારે પણ ઘરનું ઘર થાય. એટલે કે ભાઈ મિત્ર રાશિની મહાદશા ચાલતી હોય અને એમાં મંગળની અંતરદશા આવે ત્યારે પોતાના ઘરના પ્રોપર્ટીના યોગો ઊભા થાય છે. એટલે કે પ્રોપર્ટીના યોગ એટલે ખાલી ઘર નહીં, જમીન, મકાન, ઓફિસ, ફાર્મ હાઉસ, લક્ઝરિયસ વિલા, મોટા મોટા તમે જે વિચારેલા છે ખેતરો, એ બધું જ થાય. ટૂંકમાં જમીનને લગતા દરેક કામો થાય. પણ તમારો સૂર્ય અને મંગળ બંને સારો મૈત્રી રાશિ સાથે બેઠેલા હોય ત્યારે આ વસ્તુ થાય છે. અને મંગળની અંતરદશા આવતી હોય ત્યારે ચોક્કસથી આનો લાભ મળે છે. અમુક વખત આપણે એવું પણ જોયું છે કે ભાઈ ઘર સારું હતું અને વેચ્યું ને પછી માણસ હેરાનગતિ ભોગવે છે, તો એ પાપગ્રહોની દશામાં મગજ તમારું ચકડોળે ચડે અને એના કારણે નુકસાની થાય. જમીન મકાન એવી વસ્તુ છે જીવનમાં એક જ વાર થાય, માટે આ નિર્ણય હંમેશા સમજી વિચારીને કોઈ સારા જ્યોતિષીને બતાવીને નિર્ણય લેવો. તમારો નંબર, આમાં આંકડા પણ એટલા જ ઇફેક્ટ કરે સાહેબ. તમારે ઘર લેવું છે તો ઘર કયા માળે, કયા નંબરનું લેવું, કયા દિશાનું લેવું, તે પણ એટલું મહત્વનું રાખે, કારણ કે તમારી રોજની ઉઠક બેઠક ત્યાં થશે. રોજની ઉઠક બેઠક એ ભૂમિથી થશે. તો બહુ જ સારું આ પગલું કહેવાય કે જે લોકો પણ સમજી વિચારીને ઘરના માટે, આંકડા માટે કોઈ સારા વ્યક્તિની સલાહ લે છે. તમારે નિત્યક્રમ પ્રમાણે જો તમારા મંગળને કોઈ પણ હેરાનગતિ હોય, મંગળ ગ્રહ તમને હેરાન કરતો હોય અથવા તો તમારું ઘરનું સપનું છે પણ નથી થતું, તો દરરોજ જે મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો. નિત્યક્રમ પ્રમાણે દાડમનું ફળ અથવા જાસૂદનું ફૂલ હનુમાનજીને ચડાવો. મસૂરની દાળને રોટલી નિત્યક્રમ પ્રમાણે ગાયને ખવડાવવાની રાખો, પોતાનું ઘરનું ઘર બનશે. આટલું ચોક્કસથી કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ વાળાને ઘણા સમય પછી રાહત અનુભવાશે. ઘણા સમય પછી આરામનો દિવસ છે. માથા પર જે બોજ છે, માથા ઉપર જે ભાર છે તે હળવો થશે. સમસ્યાઓ એકબીજાને શેર કરી શકો. તમારા મનની જે સમસ્યાઓ છે, મન ઉપર જે ભાર છે તમારો ધીરે ધીરે હવે ઓછો થતો જશે. ઝડપી નિર્ણય લેવાશે. નિર્ણય ઝડપી લઈને તમે કાર્યમાં આગળ વધી શકશો અને પૈસાથી બહુ સારું છે. આર્થિક ધન લાભ સારા જોવાય છે. મેષ રાશિના રાતો શુભ કલર શુભાંક 6.
તો વૃષભ રાશિની વાત કરીએ તો મોસાળ પક્ષથી કોઈક નાના મોટા લાભ થાય, માતૃપક્ષ તરફથી પિતૃપક્ષ તરફથી કોઈ નાના મોટા લાભ છે. વર્તનથી કોઈને કાલે ખોટું ના લાગે, તમારા વર્તનથી કોઈને નારાજ ના થાય, તમારા વર્તનથી ક્યાંક નાનો મોટો ઝઘડો ના થાય, તો વૃષભ રાશિવાળા કાલે આટલું ખાસ સાચવીને સંભાળીને રહેશે. નાની મોટી મુશ્કેલીનો ક્યાંક સામનો કરવો પડશે, ધ્યાન રાખજો. હાથમાં લીધેલું કાર્ય પૂર્ણ ના થાય. વિચાર્યું કે ભાઈ આજે આપણે આ કામ પૂર્ણ કરવું છે અથવા તો આ કામ આજે કમ્પ્લીટ કરી દેવું છે, પણ કોઈક અંશે અનાયાસે પૂર્ણ નહીં થાય. કેસરી શુભ કલર શુભાંક 2, મિથુન રાશિ. માનસિક શાંતિ મળે, મનની સમસ્યાઓથી તમે પોતે હવે થોડા પ્રફુલ્લિત થઈને સારા જીવન તરફ વધી શકો છો. તમારા આવકના સ્ત્રોત વેપાર ધંધામાં લાભ છે. નોકરી વેપાર ધંધો જે પણ મિથુન રાશિવાળા સંકળાયેલા છે, ક્યાંક 5 પૈસાનો લાભ થઈ જાય. તમારી તરફ લોકો આકર્ષાશે, તમારી તરફ લોકોને આવવાનું મન થાય. બહાર હરવા ફરવા જઈ શકો છો. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિવાળાને તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે. પ્રિય વ્યક્તિઓ સાથે તમને મળવાનું થશે. તમારા નજીકના વ્યક્તિઓ જોડે કાલે મુલાકાત થાય, આનંદની અનુભૂતિ થાય. સારા સ્વર્ગમાં બેઠા હોય એવા આનંદની અનુભૂતિ થતી રહેશે. લગ્ન જીવનમાં રોમાન્સમાં વધારો થતો જોવાય છે. લગ્ન જીવન ખૂબ સારું થતું જણાય છે. નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવાશે. લીલો શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ વાળાની વાત કરવામાં આવશે તો કાલે મિત્રોની સલાહથી અથવા કોઈ અન્ય વ્યક્તિઓની સલાહથી તમારા કામમાં ધક્કો વાગશે, આગળ વધશે. અનાયાસે જે કામ તમારા પૂરા નથી થયા તે પૂરા થશે. તમારા પત્ની, તમારા નજીકના વ્યક્તિઓથી તમને ખૂબ પ્રેમ મળશે, સાથ સહકાર મળશે. સાથે તમારા કાલે કોઈ પણ નાના મોટા કામ, આકસ્મિક કામ પૂરા થશે. ગોરો શુભ કલર શુભાંક 2. કન્યા રાશિ વાળા કાલે ભાઈ કોઈ પણ પ્રકારના વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ પણ રીતે કોઈની વાતોમાં આવવાનું નહીં, કોઈની વાતો પર વિશ્વાસ કરવો નહીં. લોકો તમને આજુબાજુમાં નાની મોટી વાતો કે આમ કરો તેમ કરો, ધ્યાન રાખજો. બીજું, કોઈ વ્યક્તિ જીવનનો નવો માર્ગ બતાવશે. કોઈ વ્યક્તિ નવા જીવનમાં આવીને તમને હૂંફ આપી જાય. સાથે કાલે પોતાની વાતો, મનની વાતો કોઈ વ્યક્તિ સાથે શેર કરો, મન હળવું થાય. કન્યા રાશિ વાળાને કાલે 5 રૂપિયાનો ધનલાભ છે. ક્યાંકથી નાનો મોટો ધનલાભ ચોક્કસથી દેખાશે. ગુલાબી એટલે 5 રૂપિયા નહીં, એટલે નાનો મોટો 2-5 રૂપિયાનો, એટલે સારો એવો ધનલાભ થઈ જાય. કે મહારાજ 5 જ રૂપિયાનો, એટલે એવું નથી, થોડા સારા પૈસા મળશે, ધનલાભ થશે, ચિંતા કરશો નહીં. ગુલાબી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી જી, તમારી જન્મ તારીખ, જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન. 21/6/2001. જી, જન્મ સમય, જન્મ સ્થળ. જન્મ સમય, અમદાવાદ. સમય પ્રશ્ન શું છે? પ્રશ્ન એના નોકરી ધંધાનું લગ્ન વિષય. નોકરી ધંધામાં એવું છે, 12મે સૂર્ય, ગુરુ અને ચંદ્ર છે, એટલે એને તકલીફ છે. એક તો અમાસનો જન્મ છે બેન, એમાંય ચંદ્ર 12મે છે, મિથુનનો ચંદ્ર છે. શું કરવાનું? હેરાનગતિ રહેશે. એક કામ કરો, સ્ફટિકની માળા છોકરાને પહેરાવવાની રાખો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ, મધ અને પીળી સરસવ ચડાવે. દૂધ, મધ અને પીળી સરસવ ચડાવે, લાભ રહેશે. એક મૂનસ્ટોન નામની પેન્ડલ આવે, મૂનસ્ટોન નામનું પેન્ડલ પહેરાવડાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 4/9/92 સવારે 8:27 ગાંધીનગર. એના લગ્ન વિશે પૂછ્યું, ક્યારે થશે? હવે
નવમાંશ કુંડળી અને લગ્ન કુંડળીમાં જોવા જાઓ, શુક્ર અને કેતુ અત્યારે શુક્રની મહાદશા કેતુની અંતરદશા છે ને પછી એનો સમય સારો છે, એટલે કે 1.5 વર્ષ પછી એને બહુ સારું રહેશે. ત્યાં સુધી થોડુંક હેરાન ગતિ છે, તો 1.5 વર્ષ સુધી થોડીક સમસ્યાનું તમારે જોવું પડશે. 1.5 વર્ષ પછી ઘણું સારું છે અને લગ્ન પણ 1.5 વર્ષની પછી ચોક્કસથી થઈ જશે, ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી બેન. મારા ભાઈ વિશે પૂછ્યા. એને જન્મ તારીખ છે 6/11/2001 નો જન્મ સમય છે સવારે 7:30. જન્મ સ્થળ છે સુરત. એના માટે એમ પૂછવું છે કે એના લગ્નની વાતો આવે છે પણ આગળ કશું થતું નથી. મિથુનનો ચંદ્ર, તુલાનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ છે. ચંદ્ર રાહુ અને ગુરુ રાહુનો ચંડાલ યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો છે. એક ગુરુ રાહુનો ગ્રહણ દોષ ને ચંદ્ર રાહુના ચંડાલ, આપણે ગુરુ રાહુના ચંડાલ યોગના કારણે સમસ્યા છે. પીપળે નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવે, દરરોજ જે ગાયને કેળા ખવડાવે, દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરે અને દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે. આટલું નિત્યક્રમ કરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી. હા, 29/5/1977. સમય હેલો. જી. જન્મ સમય 29/5/1977. જન્મ સમય બપોરે 2:30 વાગે. જન્મ સ્થળ ખેરાલુ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. તો બપોરે 2:30 વાગે. અમારા ત્રણ ભાઈઓ વચ્ચે ખેતર છે અને વેચવું છે, તો ક્યારે વેચવું? મંગળ મેષ રાશિનો છે, 8મે છે, જોડે બુધ બેઠો છે, શનિની મહાદશા છે. સૂર્યની અંતરદશા આવશે ત્યારે વેચશો તો સારું રહેશે. અત્યારે તમારે કેતુની અંતરદશા ચાલે છે ને કેતુ પછી શુક્રની અંતરદશા આવે. બહુ ઉત્તમ સમય છે. જુલાઈ મહિના પછી ખેતરને તમે ભાગ પાડો, સારી રીતે પડશે અને તમને સારો એવો લાભ પણ થશે. જુલાઈ મહિના પછી આ કાર્ય કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી. હેલો, જી. બોલો. મારો સવાલ છે. મારી જન્મ તારીખ 23/4. હાલો, જી. 23/4/1952. સમય સમય છે સમયની ખ્યાલ નથી. સ્થળ સ્થળ છે ભાવનગર. શું પ્રશ્ન છે? પ્રશ્નમાં એમ છે કે કઈ રાશિ આવે છે? મીન રાશિ. મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર આવે છે, બુધવારનો દિવસ અને 14ની તિથિ છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. તો આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ વાળાની વાત કરીએ તો ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહે. આખો દિવસ પારિવારિક સભ્યો સાથે પસાર થાય. કાલે નાની મોટી જગ્યાએ સારા સમાચાર મળતા રહે. કાલે તુલા રાશિ વાળાને પ્રેમથી છલોછલ દિવસ રહેશે. માન સન્માનમાં વધારો રહેશે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. અને વૃશ્ચિક રાશિ, કાલે બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. કોઈને પણ આડું અવડું બોલાઈ ના જાય અથવા તો કોઈકને ખોટું ના લાગી જાય તેવું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડુંક શ્વાસની દ્રષ્ટિએ પણ સાચવવાનું રહેશે. અને નાના મોટા આકસ્મિક લાભ વૃશ્ચિક રાશિ વાળાને થતા જોવાય છે. ઘરમાં નવી વસ્તુઓની ખરીદી પણ દેખાય છે. નાની મોટી ઘરમાં વસ્તુઓ આવશે. વાદળી શુભ કલર, શુભાંક 4. ધન રાશિ વાળાની વાત કરવામાં મળે તો જે વાદ વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે, પારિવારિક હોય કે પ્રેમી કે મિત્રો સાથે કે જીવનસાથી જોડે, તેનો અંત આવશે.
નાના મોટા જમીન મકાનથી થતા કાર્યોમાં લાભ જોવાય છે. જેના પણ કામ ધંધા જમીન મકાનથી છે તે લોકો લાભ છે. ખોટા સાહસ કાલે કરશો નહીં. ખોટા સાહસ કરશો તો હેરાનગતિ ભોગવવી પડશે. કોઈની પણ વાતમાં દખલગીરી કરવી નહીં અને કારણ વગર કાલે સલાહ આપવી નહીં. ધનરાશિ વાળા આટલું કાલે ખાસ કરે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ વાળાને પ્રયત્નો કરો, પરિશ્રમ કરો, સફળતા રાહ જોવે છે. ભાગ્યનો સાથ સહકાર મળતો રહેશે. નાની મોટી તકો નવી તમારા માટે ઊભી થતી જોવાય છે. સ્નાયુઓની કોઈક સમસ્યા જોવાઈ રહી છે. નાની મોટી હળવી સ્નાયુઓની સમસ્યા રહેશે તો ચિંતા કરવાની એ બાબત છે નહીં. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને નવી વસ્તુઓનો ખરીદી, નવી વસ્તુઓના ખરીદીના યોગ છે. ધાર્મિક કાર્ય સફળતા છે. કાલે કુંભ રાશિ વાળાને પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. બીજું, જે તે ઉદ્યોગો સાથે, નાના મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તેવા લોકોને બહુ મોટા લાભ છે. રાતો શુભ કલર શુભાંક 7. ખોટા ખર્ચા મીન રાશિ વાળા કાલે ટાળજો. તમે લોકો પાછળ ઘસાવ છો પણ લોકોને તમારી પાછળ ઘસાવવામાં રસ નથી. સમજવાનો પ્રયત્ન કરજો. નાની મોટી ભેટ મળે. બીજું, મહેનતથી પરિણામ સાકાર થશે. કાલે કોઈ આકસ્મિક રાહ, આકસ્મિક જગ્યા, આકસ્મિક નાના મોટા પ્રસંગ થશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડની મદદથી બતાવશો. શું કહી રહ્યા છે ડિયર એન્જલ્સ જાણવાનો પ્રયત્ન કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે મંત્રીઓ ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું આપણે ટેરોટ કાર્ડ નિરાલીબેન ઉપાડશે અને આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરશું. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, બહુ જોરદાર કાર્ડ ઉપાડ્યું નિરાલીબેન હતો આ વખત. કાલે જેનો પણ જન્મદિવસ છે, વ્હીલ ઓફ ફોર્ચ્યુન આખા ટેરોટમાં સૌથી સ્ટ્રોંગ મેજર અર્કાના કાર્ડ કહેવાય એ આ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ કહેવાય. તો બહુ જ સારું અને લખેલું છે ગુડ લક, કર્મા વર્ક્સ, ડેસ્ટિની, ટર્નિંગ પોઈન્ટ અને અનપ્રિડિક્ટેબલ હેપન્સ. તો ભાઈ લખ્યું છે ગુડ લક એટલે મેં કીધું એ પ્રમાણે ખૂબ સારા ભાગ્યનો સાથ આ વર્ષે મળવાનો છે. જે વિચાર્યું નથી, જે કલ્પના કરી નથી તેવી કલ્પના બહારનું તમને મળશે. બીજું, તમારી લાઈફ સાયકલમાં ચેન્જ આવશે. રોજિંદા જે નિત્યક્રમ કરતા અલગ થશે. તમારો આ વર્ષ તમારી લાઈફનું ચેન્જિંગ પોઈન્ટ રહેશે. નવો વળાંક કહેવાય ને, વળાંક વાળું ચેન્જિંગ પોઈન્ટ સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવતી રહેશે. ઐશ્વર્ય પ્રાપ્ત થતું રહેશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? દર શુક્રવારે લક્ષ્મીજીને એક દીવો કરજો, ઘીનો એક દીવો કરજો અને શ્રી સુક્તમનો પાઠ કરજો. આખું વર્ષ સારું ને સુંદર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું છે. નમસ્કાર.